નંદીગ્રામમાં ભરત અયોધ્યા છોડી મારી ચાકડીઓની પૂજા કરી અને અયોધ્યાનો રાજ વહીવટ ચલાવે છે. चलो गाइस वेलकम बैक टू माय न्यू व्लॉग. मुन्नार पटेल આવી ગયા ઈ ક્યાં આવ્યા આ સારંગપુર પાસે. તમારે આવવું હોય તો આવી જજો. હા જો પટેલ બો અત્યારે ફોર્મ માં હો. અમે અત્યારે આવી ગયા છીએ કિંગ ઓફ સારંગપુર દાદાના દર્શને. જો તમને તમે દર્શન કરી લ્યો મોબાઈલમાં તમને દેખાડું હો. સારંગપુર આવી ગયા છીએ અમે આખી ફેમિલી આવી ગયા છો તો અત્યારે અહીં કિંગ ઓફ સારંગપુર પાસે અમે દર્શન કરવા આવી ગયા છીએ દાદા હનુમાન પાસે. અને તમે પણ દર્શન કરી લ્યો ગાઈસ. જો દિલથી દર્શન કરજો કિંગ ઓફ સારંગપુર જોઈએ ગાઈસ. તો બધે બાજુ દેખાડવો ત્યાં પ્રસાદ લઈ લીધો છે. વ્લોગ આજે ભૂલી ગયો તો બનાવવા માટે એટલે તમે જોઈ લ્યો મંદિરમાં લાઈટું બાઈટું તમે જો. હા ગાઈસ કાંઈ જ ના ઘટે હો જરા બી. ઓહો જો દેખો ગાઈસ દેખો તો હજી. અને બફારો છે જાજો એટલે હવે વરસાદ આવી જાય તો મોજ આવી જાય એવું કેવું હો તમારું ગાઈસ. તો બાકી બધે તમે લાઈટું થઈ ગઈ છે ને એટલે તમે જોવો અત્યારે ગાઈસ. અત્યારે અહીંયા જોવો તમે બધું થઈ ગયું છે. અત્યારે નીચે આવી ગયા છે લાઈટું બાઈટું તમે જોવો. આ કાંઈ જ ન ઘટો બધે તમે જોવો એટલે આમ મંદિર આવીને આમ સુકૂન જ મળે ભાઈ. અને તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરજો એનું ન ભૂલતા ગાઈસ. બધાને શેર અને કોમેન્ટ બી કરજો. અત્યારે આવ્યા છીએ અમે દર્શન કરવા તો એન્જોય કરી ફેમિલી સાથે અને પછી રૂમે જવાનું છે તો તમને આખા રૂમ ટૂર દિવસ બંધ અને તમે સાથે રહીજો છેલ્લે લગી બ્લોગ દેખાવ જોવાનો છો તમારે ગાઈસ. ભૂલવાનું નથી થતું જરાય આપણે હોને. હાલો અહીંયાથી બેસી લીધું હવે તો જઈએ અત્યારે ગાડી પાસે. અત્યારે વસ્તુ બધી કપડાં બપડા એવું છે તો હવે લઈ લઈ છીએ અને પછી જઈએ રૂમમાં રેસ્ટ કરી અને રીલ્સું થોડીક તમારા માટે શૂટ કરી. પણ તમે સાથે રહીજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો એનું ભૂલતા નહીં હો ગાઈસ. છેલ્લી વાર દાદા હનુમાનજીના દર્શન કરી લઈએ પછી સવારમાં આવશું. આરતી બારતી કરવાની છે તો સવારમાં આવશું. અત્યારે તો જો નીચે ઉતરીને હવે જઈ. અમને ખબર છે તમારાથી જાજા બ્લોગ નથી આવ્યા તમને ખબર અમને ખબર છે પણ હવે શું કરે ગાઈસ. ચાલો આવી ગયા છીએ નીચે ઉતરી ગયા છીએ. ત્યાં અહીંયા પણ મંદિર છે પણ અહીંયા નોન એસી છે તો આપણે અત્યારે ગરમી જાજી છે. ઉનાળામાં આવ્યા છીએ ગરમી છે જાજી તો હવે જઈએ આપણે. પ્રસાદ અહીંયા કાંઈ હતો તમે જુઓ 108. હા તમે કોમેન્ટ કરજો કે મૂર્તિ કેટલા ફૂટની હશે એ તમે કોમેન્ટ કરજો. તમને કેટલા છે કેટલા ખ્યાલ છે મને તો ખ્યાલ છે પણ તમે કોમેન્ટ કરજો કે કેટલી છે એટલે એ તમે ભૂલતા નહીં ગઈ જઈશ કોમેન્ટ કરવાનું. ચાલો હવે જઈએ છીએ ગાડી આગળ. ત્યાં હવે કપડાં બપડા લઈએ પછી જઈએ આપણે રૂમમાં રેસ્ટ કરી એસી બેસી ચાલુ કરીને રીલ્સ બીલ્સ ઉતારી ગઈશ. ચાલો કાકા વાયા ગાંડા ગણશે કોક આપણે હાલો ને કાંઈ ઓખા જો તમે બસ બધું આપણે ટીંગાળી લીધું હો. જો ગાઈશ ગાડી જડી ગઈ હો કોઈને કહેતા નહીં મને. પાર્કિંગમાં આવી ગયા છે ગરમી થાય છે જાજી આપણે. જો આ બધું પાર્કિંગ છે. આઈ હે ફૂલો કે રસ મેં તું ના કે ગાડી ગોતવી જોઈશે. ક્યાં મૂકી હતી ગોતવી ન જોઈ. આઈ હે फूलों के रस में तू ना के बहुत तेज हो रहा क्या. ગાઈસ ગાડીમાં બેસી ગયા છીએ ગરમી છે જાજી તો આપણે જઈએ આપણે રૂમ આગળ કારણ કે અહીંયાથી 3-4 કિલોમીટર જેવું આગું છે તો ગાડી લઈને જઈએ છીએ આપણે. ગરમી જાજી થાય ગાઈસ. હાલો તમને રૂમમાં જઈને આખો રૂમ ટૂર દઉં તમને બની રહ્યો. હાલો તમે વ્લોગમાં આવ્યા.
છીએ રૂમે. હા, રૂમ નથી લાગતું, આ અમદાવાદનો તાજ હોટલ જેવું લાગે છે. તમે જોવો એકવાર એટલે તમે ભૂલી જઈશું આ શું કહેવાય આને ભાઈ, આને શું કહેવાય તમે જોવો ગઈશ એકવાર. તમે મારી મને જોવો, લુક એટ લાઈક ઓફ વાવ, તમે જોવો નહીં તમને આ રૂમ એવો સાચું કા તાજ હોટલ જેવું લાગે. તમે જોવો, તમને દેખાડવું અત્યારે આ બધી ધારીઓ બારીઓ નીચે ઉતરવાનો આ રૂમ બૂમ તમે જોવો એકવાર. હા તમને લાગે નહીં કે આ શું છે, આ તાજ હોટલ જેવું જ લાગે, ફિલિંગ જ એવી આવે. તમે જુઓ આ ગાડી બાડી ઉતરવાનું તમે જુઓ. હા હા, જરા એવું ન લાગે તો તમે ક્યાં આવ્યા હોવા, પણ છે આ સારંગપુરનું. તમે આવીને વિઝિટ મારજો, અહીંયા વિઝિટ અગેન કરો એકવાર. 8 માળ છે આમાં, તમે એકવાર વિઝિટ મારો ગાઈસ. જોવો તમે અત્યારે અંદર આવી ગયો છે. તાજ હોટલ જેવું ન આવે તો મને કહીજો, તમે એકવાર ખાલી જુઓ. તાજ હોટલ જેવું જો લાગે, ફરતે કોલ લાગે. અત્યારે હું અંદર આવી ગયો, હવે જઈ ગયું ઉપર. અહીંયા ઉપરનો રસ્તો છે અહીંયા. જો તમે ઉપર લગી જોવો ગાઈસ, તો તમને લાગે જ નહીં કે તમે ક્યાં આવ્યા ઉપર. હે સારંગપુરનું પણ તમે જોઈજો એકવાર, વિઝિટ મારજો એકવાર, વિઝિટ અગેન કરો. તમને રૂમ ટુ દઉં આખો. અહીંયા બધું જો લિફ્ટ બીફ બધું છે. આપણો 2 ફ્લોર છે, બીજો ફ્લોર છે, એમાં 2 રૂમ રાખેલી છે આપણે. તમે જુઓ લિફ્ટમાં જવાનું કઈ જશે આપણો બીજો માળ છે. હાલો બીજા માળે જઈએ, ઉપર જઈને તમને વિઝિટ અગેન કરો. લિફ્ટમાંથી ઉતરી ગયા બે જઈએ. આમાં રૂમ ગોતવાનો કયો છે. આ તો 3 બગા, એ 3 બગા. જો ગાઈસ આપણે રૂમની ચાવી ખોલે છે અંકલ આપણી, એ 211 છે. આપણો રૂમ છે. હાલો અંદર જઈને તમને આખા રૂમની વિઝિટ ટૂર મરાવું. ઓહો, એસી તો ચાલુ જ છે. તમે જોવો ગાઈસ, એસી તો ચાલુ જ છે. તમે આવી તો તાજ હોટલમાં અમદાવાદે સુવિધા ના આપવા. 212 2 રૂમ છે, 211 અને 212. અને ખોલો તો ભાઈ તમે ચાવી જરી. હાલો અંદર તમને પછી વિઝિટ મારો. હા રૂમ છે કાંઈ તમે જોવો એકવાર કહીશ. હાલો રૂમ એ 212માં હવે એન્ટર થઈ છે, દરવાજો ખોલ્યો છે. હા 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 હા, તમે જો આખો રૂમ ટૂર તમને આપું છું ગાઈસ. તમે જુઓ કાંઈ જ ન ઘટે. આમાં પણ એસી ચાલુ છે. આખો રૂમ ટૂર આપવામાં આવેલ છે, કારણ કે જો તમે બેડ બધું જ ફૂલ સુવિધા સાથે કાંઈ જ ના ઘટે. અને અહીંયા છે બાથરૂમ, વોશ એરિયા, લાઈટ થાય છે વોશ એરિયા. જો તમે ગાઈસ કાંઈ જ ના ઘટે. તમે આવીને એકવાર વિઝિટ મારજો ગાઈસ, ભૂલતા નહીં. મારા વચ્ચે આકડા મોજ આવી જાય ગાઈસ, ફિલિંગ છે યાર. તમે પણ આવજો એકવાર. અહીંયા બધું અહીંયા શું રાખેલું છે જુઓ તમે, કારણ કે સારંગપુર આવીએ છીએ તો આવું બધું હોય. અહીંયા શ્રી સારંગપુર કૃષ્ણ દેવનું આવું બધું હોય છે. ટુવાલ બુવાલ બધું જ હોય છે. તો આપણે હાલો હવે રેસ્ટ કરીએ, નાહી બાઈ લઈએ અને શોર્ટ્સ બોટ્સ પહેરી લઈએ, પછી તમને ગેસ મળી. ચાલો નાવા બાવા જઈએ. આ તમે જોઈ લો સાબુ, આમ દેખાડું આ સાબુ અને આ ફેસ વોલ, માથામાં નાખવાનું શેમ્પુ બેમ્પુ. નાવા જઈએ પછી શોર્ટ્સ બોટ્સ પહેરીને આપણે રીલ્સું બિલ્સું ઉતારી દઈએ. એસી વાળું થઈ જાય, રૂમ ઠંડો. પછી આપણે વળી રમી મજાક કરી. હાલો ચાલો ગઈ નહીં આવી ગયા છીએ. આ ફ્રેશ થઈ ગયા હવે વળી નીકળી. ચડો બડો પહેરી લીધો છે, વિડીયો ઉતારી બધા નહીં લઈએ, ફ્રેશ થઈ ગયા. ચાલો ભાઈ જઈ ચા બા પીવા જઈએ. બધા નહીં લીધું છે, રેસ્ટ બેસ્ટ થઈ ગયા છે. એસી બેસી ચાલુ કરી દઈ અને નીચે ઉતરીને જોઈ ચાયવાળા ક્યાં હે તો ચા બા ગોતીને જઈએ ને આપણે ક્યાં જશું એ બધું કરી. હાલો ગાઈજી ચાલો હાલો જઈ નીચે ચા બા પીવા જઈએ. ગોતી આપણે બધા પહેરી નીકળી ગયું, જોઈ લો તમે. હાલો હવે જઈ ગાઈશ ચાલો. હવે અત્યારે આવી ગયા છે પાર્કિંગમાં, સીધા નીચે આવ્યા જોવો. પાર્કિંગમાં આવી ગયા છે. ચા બા ગોતવાની છે, ક્યાં નાસ્તો બાસ્તો કરવો છે, કારણ કે પ્રસાદી લીધી એટલે થોડીક જ એવી હતી, એટલે હવે કંઈક કરીને ગઈ છે નાસ્તો બાસ્તો. એટલે ચાલો જોવો બધું તમે વ્યૂ જોવો, મહેલ જેવો હવે જો આપણે આમાં રિયલા છીએ. તમે એકવાર વિઝિટ જરૂર મારજો ગાઈ છે. નાસ્તો બાસ્તો કરી લીધો, છોલે ભટુડા અને સેન્ડવિચ ખાઈ લીધું, કારણ કે પબ્લિક જાજુ હતું એટલે નો વ્લોગ ઉતાર્યો. એટલે હવે અહીંયા જો મહાદેવ સોડા શોપ વગેરે આવી ગયા છીએ. પછી વળી બહાર ચા પીવા જવાની. હાલો કરી કંઈક આગળનું ચાલો ગઈશ. ગેટ જો દાદા હનુમાન લખેલું, આ શ્રી હનુમંત ગેટ હે. દાદા હનુમાન નથી યાર. જો તમે હા તાજમહેલ બાજમહેલ તમે જોવો. અત્યારે એકવાર વ્યૂ બીવ આવે એ તમે જોવો ગઈશ. દાદાનું મંદિર એવું લખેલું છે, તો એની અંદર આપણે એન્ટર થઈએ છીએ. હવે પછી જઈએ ક્યાં લઈ જાય કેલ બાજુ જઈએ. આપણે પહેલી વાર જ આવ્યા તો જઈએ હવે દાદાના મંદિર તરફ જવાનો રસ્તો જોઈ ગયો. કાકો ભટકે બતાવી જાય આવું બધું ચાલુ. તો બહાર નીકળી ગયા દાદાના મંદિર ઉપર. મંદિરના ઓલાથી ગેટથી અહીંયા છે અત્યારે સ્નેક્સ વગેરેની નાસ્તા વાસ્તાની દુકાન છે. ફરી પાછા આગળ જઈએ હવે આપણે. હું ચડે આગળ ગલીઓ છે અત્યારે, તો આગળ જોવો તમે. અત્યારે જઈએ જોવો તમે ભગવાનના ટેટુ આર્ટ સ્ટુડિયો પર્સનલમાં આર્ટિસ્ટિક તમારે કરાવવું હોય ટેટુ બેટુ તો આવી જજો તમે. તમારે કરાવવા આવી ગયા છીએ. મોલ મોટો એવો નાસ્તાનો છે, ગૃહ
અલ્પાહાર ગૃહ તમે જોઈ લો. તો હવે થોડોક અહીંયા નાસ્તો બાસ્તો જે કરીએ આપણે મગવીને થોડુંક સ્નેક્સ વગેરે ખાઈ લઈએ, કારણ કે બધાને લાગી છે ભૂખ. તો હવે અહીંયા આવી નાસ્તો બાસ્તો કરી લઈએ. જો તમે આખો અંદર જઈને પણ તમને દેખાડીશ, એવું કાંઈ ટેન્શન ના લેતા ગઈશ. તમે આવો એટલે અહીંયા આવી જાજો અને તમે જોવો એકવાર અહીંયા મસ્તનું છે, બધી વેરાયટીમાં ખાવાનું જડી જશે. શ્રી કૃષ્ણ ભજન દેવ અલ્પાહાર ગૃહ એવું એનું નામ છે મોલનું. એટલે તમે આવશો એટલે બધી તમને દેખાડવામાં આવશે ગઈશ. આવ્યા છીએ એખાદા હવે બહાર રોડ ઉપર આવી ગયા છીએ હાઈવે આગળ. હવે અહીંયા ચા બા પી અને પછી રેસ્ટ બેસ્ટ કરી ચા બા જો જો રજવાડીમાં જવાનું છે આપણે ચા પીવા. હાલો ગાઈસ તમને અહીંયા લઈ જાઉં હું. ચાય ગરમ પ્યાલી. રજવાડીમાં આવી ગયા ચા પીવા. આવે ચા પી લઈ જોઈ લો રજવાડીમાં. જો અહીંયા ચા બા પી લઈ છીએ ગાઈસ. ચા આવી ગઈ છે, હાલો ચા પી લઈ. એક વાત કહું, ચા પીવડાવીશ? ચા એલા પીવડાવું ને એમ થાય. એલા મને એલા ચા પીવી યાર, બંધાણી ફૂલ બંધાણી યાર પીવડાય ને. આવું કામ કરે છે પીવડાય ને મારો ભાઈ. મારો ભાઈ નહીં, મારો ભાઈ બંધા ચા પીવે. ના ચા નથી હો, જોવું તમારે દેખાડું. અહીંયા શેરીમાં કૂતરું મળ્યું, પૂછું તને તો આમ સારું હે ને ભાઈ? સારું હે ને? જો આ વાહી આવે જો સારું એવો જો ફરકું પૂર્યું સારું છે, જો જલસા છે ને. અત્યારે આવ્યા ગાર્ડનમાં બેસવા, અમારા રૂમની બહાર જ છે. તો અહીંયા આવ્યા થોડીક વાર બેસીએ, પછી નીંદર આવશે બધાને તો આપણે જઈને સૂઈ જઈશું. બાકી થોડીક વાર એન્જોય કરી અહીંયા આવ્યા છીએ. જો તમે કાંઈ જ ના ઘટે ઓગાઈ જઈશ. હા ગાડું છે જો બેસવા દે ને તો હમણાં માથે ચડી જવું. જો ગાડા માથે થઈ રહ્યું હોય ને તો ન ચડી જવું. તો આ બધા વહી જઈને ગઈ જઈશ થોડાક છે એટલે ચડી જાઉં માથેની માને. ગાડા માથે ચડી જવું નથી ચડવું. એટલે આ બધા કે મારશે ક્યાંક મને, કાકા ધોકાઈ નાખશે, નથી ચડવું. હાલો ચલો ગાઈસ, હાલો સુઈ જઈ રેસ્ટ કરી. હવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આજનો બ્લોગ સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચલો મળીએ બ્લોગમાં, તબ તક કે લીએ બાય બાય.